સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં પૂરના કહેર વચ્ચે તંત્રનો ખડેપગે જંગ। અધ્યક્ષ ખુદ ટ્રેક્ટર પર બેસીને પહોંચ્યા લોકોની વહારે। પાલનપુરમાં વિકાસના દાવા પોકળ સાબિત થયા। જ્યાં ખાડામાં રસ્તો શોધવો પડે ત્યાં પાલિકા તંત્રને કેમ નથી દેખાતી વાહન ચાલકોની વેદના। ડીસા પાટણ હાઈવે પર કાળનો પંજો। ટ્રેનની અડફેટે અજાણ્યા આધેડનું કરુણ અંત। ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા। અને વરસાદના કહેરથી રાજોડા ગામ સંપર્ક વિહોણું બન્યું। જીવાદોરી સમાન રેલ નદી પર પુલની માંગ સાથે ગ્રામજનોનો પોકાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓ થરાદ, સુઈગામ, વાવ અને ભાભરમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ગામોમાં પાણી ભરાઈ જવાથી નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી પોતે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા છે। વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ શંકરભાઈ ચૌધરી સીધા જ થરાદ પહોંચ્યા અને તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। અધ્યક્ષશ્રીએ રાહત કામગીરી, નુકસાન, સ્થળાંતર અને આગામી આયોજન અંગે વિગતવાર ચર્ચા કરી હતી। રાત્રિના સમયે શંકરભાઈ ચૌધરીએ ટ્રેક્ટર પર બેસીને થરાદ શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। તેમણે લોકોની વચ્ચે જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને તેમને આશ્વાસન આપ્યું કે સરકાર અને તંત્ર તેમની સાથે છે। તેમણે ભોજન, પીવાનું પાણી, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની વ્યવસ્થાનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું। જિલ્લા વહીવટીતંત્ર અને બનાસ ડેરીના સહયોગથી અત્યાર સુધીમાં 1.50 લાખ ફૂડ પેકેટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત થરાદ અને આસપાસના વિસ્તારોમાં પૂરગ્રસ્ત 3000 નાગરિકોને ભોજન મળી રહે તે માટે દૂધ શીત કેન્દ્ર ખાતે તાત્કાલિક રસોડું શરૂ કરવામાં આવ્યું છે। એનડીઆરએફ, એસડીઆરએફ અને હોમગાર્ડની ટીમોને બચાવ અને રાહત કામગીરી માટે સક્રિય કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા તબીબી ટીમો તૈનાત છે અને પીવાના પાણી તથા વીજળી પુનઃસ્થાપન માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે। અધ્યક્ષશ્રીએ તંત્રને મહિલાઓ અને બાળકો સહિત તમામ અસરગ્રસ્તો માટે જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે। આપ સૌની પાસે જાણકારી છે કે છેલ્લા 24 કલાક કરતાં વધારે સમય સતત વરસાદ ચાલવાને કારણે વધારે હેવી પવન અને વરસાદ કેટલાક વિસ્તારની અંદર 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થયો। જે સરેરાશ 20-25થી વધારે 20-25 ઇંચથી વધારે વરસાદ આખા વર્ષનો ન થતો હોય ત્યાં 24 કલાકની અંદર 15 ઇંચ જેટલો વરસાદ થઈ જાય એટલે આખું જળબંબાકાર જેવી સ્થિતિ સુઈગામ તાલુકો હોય, વાવ હોય, થરાદ હોય કે બાબર આ વિસ્તારની અંદર છે। પવન વધારે હોવાને કારણે ખેતીના પાકો પણ બધા પડી ગયા છે અને બીજું
રણ પ્રદેશની અંદર પાણીનો નિકાલ જનરલી અહીંથી થતો હોય છે, પરંતુ રણ પણ બધું ભરેલું છે અને પાકિસ્તાન બાજુથી પણ પાણી આવી રહ્યું છે અને બીજી બાજુ રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાંથી લુણી નદી અને તેનું પાણી પણ આ રણમાં આવ્યું છે. બધું પાણી એક જગ્યાએ એકઠું થયું છે અને પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા તરફ આવતો પવન છે. તો મોજા જે આવે છે, આ પાણી જે વરસાદનું પાણી જે રણમાં નિકાલ થવું પડે તેના બદલે સામે બેક મારી ગયું, જેથી કરીને રણની અંદર પણ 5-7 ફૂટ પાણી અને ખેતરોની અંદર પણ ઘણી જગ્યાએ 5 ફૂટ 7 ફૂટ 10 ફૂટ સુધીનું પાણી અહીંયા સંગ્રહાઈ ગયું છે. આજે વરસાદ બપોર પછી અત્યારે બંધ રહ્યો છે. સવારે વહેલા જ આની ગંભીરતા લઈને કલેક્ટરશ્રીએ જિલ્લાના અધિકારીશ્રીઓને અલગ અલગ કામ સોંપ્યું, અલગ અલગ ટીમોને તાલુકા પણ સોંપ્યા, એસટીએમ કક્ષાના અધિકારીઓને એકથી વધારે એસટીએમ કક્ષાના અધિકારીઓને એક તાલુકાની અંદર જે ગંભીરતા છે એ પ્રમાણે એમને જવાબદારી સોંપીને એ કામ ચાલુ કર્યું. લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાનું જે કામ હતું એમાં પણ એનડીઆરએફની ટીમ અને એ લોકોએ પણ કામ કરીને કેટલાક લોકોને બચાવવાનું કામ કર્યું છે. હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે અને આજે રાત્રે અને કાલ સવાર સુધીમાં લાવી દેશે. જે જગ્યા ઉપર છે ત્યાં એ લોકો સલામત છે તેવા પણ સમાચાર એમણે જિલ્લા તંત્રને આપ્યા છે. ઇલેક્ટ્રિસિટી સમયસર પહોંચી જાય એ સૌથી પહેલી પ્રાયોરિટી છે અને યુજીવીસીએલની પૂરી ટીમ, એમના એમડી પણ અહીં આવ્યા છે અને પૂરી ટીમ કામે લાગી છે. 125 ગામને બાદ કરતાં બાકીના બધા કામ કાલે સાંજ પહેલાં, જેની અંદર ફૂલ પાણી ભરેલું છે વધારે, જ્યાં ખોદી નથી શકાય એવું એટલા જ માત્ર ગામોની અંદર ત્યાં બાકી રહેશે. બીજા બધા ગામોમાં સાંજ સુધીમાં કનેક્ટિવિટી એ લોકો કરે, ઇલેક્ટ્રિસિટી ચાલુ થઈ જશે એવી એ લોકોએ ખાતરી આપી છે. 56 જેટલી ટીમો બનાવીને અલગ અલગ ઉત્તર ગુજરાતમાંથી અહીંયા ડિપ્લોય કરી નાખી. તે સિવાય આરએનબીની ટીમ, પંચાયત અને સ્ટેટ બંનેની ટીમો પણ આવી છે. જે રોડની કનેક્ટિવિટી નથી તેને પણ કામ કરવા માટે ઝોનના અધિકારી એ અહીંયા આવી ગયા છે અને એ પણ કામ ઉપર હાથ ઉપર લીધું છે. એ જ પ્રમાણે ઇરિગેશન અને હેલ્થ આ સહિતની પૂરી ટીમો કામે લાગી છે. સમસ્યા ખાસી મોટી છે, કામ 1-2 દિવસમાં પૂરું થાય એવું નથી. મિનિમમ એકાદ વીક તો કામ કરવું જ પડશે. પછી કદાચ સર્વેનું કામ, બાકી ખેડૂતોને સમસ્યાઓ છે એનું પણ ઉકેલ કરવો પડશે. પશુના જે મૃત્યુ પામ્યા છે એના પીએમ એને દાટવાનું કામ, જેથી કરીને કોઈ ડિસીઝ રોગચાળો ના થાય, એપિડેમિક ના થાય, એની પણ ધ્યાન રાખવું પડશે. તો કામ ઘણું મોટું છે, પરંતુ પૂરી ટીમ, જિલ્લા વહીવટીતંત્ર કામે લાગ્યા છે. આજે ચીફ સેક્રેટરીશ્રીએ માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના પ્રમાણે એક એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીને પણ તાલુકા કક્ષાએ નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે, જે કલેક્ટરશ્રીના માર્ગદર્શનની અંદર જિલ્લાની અંદર રહીને કામ કરશે. બનાસકાંઠાના સરહદી તાલુકાઓમાં ભારે વરસાદ બાદ રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્ય સરકારે આ કામગીરીના સંકલન અને દેખરેખ માટે 5 અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કર્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર, નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની 5 ટીમો દ્વારા અત્યાર સુધીમાં 1678 જેટલા લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ અને સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભાભર, સુઈગામ, વાવ અને થરાદ જેવા તાલુકાઓમાં વીજળી પુનઃસ્થાપિત કરવા માટે યુજીવીસીએલની 86 ટીમો કાર્યરત છે. જિલ્લાના 297 ગામો પૈકી 133 ગામોમાં વીજ પુરવઠો ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે. આ સમગ્ર રાહત અને બચાવ કામગીરી માટે જિલ્લા કક્ષાની 19 સમિતિઓ બનાવવામાં આવી છે, જેમાં રાહત બચાવ, સ્વચ્છતા, કૃષિ, પશુપાલન, રસ્તાના સમારકામ જેવી વિવિધ કામગીરીઓનો સમાવેશ થાય છે. જિલ્લા કક્ષાના 13 નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓને નોડલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કલેક્ટર મિહિર પટેલે વધુમાં જણાવ્યું હતું કે વાવ તાલુકાના ભાટબર ગામે 2 મકાનોમાં ફસાયેલા 20 થી 25 લોકોને સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની ટીમ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેવાયા છે. જરૂર પડે તો ઉપયોગ કરવા માટે જોધપુર એરફોર્સનું હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે. આ બચાવ કામગીરીમાં કોઈ જાનહાનિ થઈ નથી. જિલ્લામાં તાજેતરમાં 400 mm કરતાં એવરેજ વરસાદ જે સરહદી તાલુકામાં પડ્યો છે તેને લીધે પાણી ભરાવાની જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે રાત્રે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે પણ જિલ્લા વહીવટીતંત્રના તમામ અધિકારીઓ સાથે મિટિંગ કરી માર્ગદર્શન આપેલું હતું. આ ઉપરાંત ગુજરાત સરકાર તરફથી 5 જેટલા અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓને આ સમગ્ર રાહત બચાવની જે કામગીરી છે તેના
સુપરવિઝન માટે અને સંકલન માટે મૂકવામાં આવેલા છે. અત્યાર સુધીમાં કુલ 1678 લોકોને રેસ્ક્યુ તથા સ્થળાંતર સ્થાનિક તંત્ર અને 5 જેટલી NDRF અને SDRFની ટીમ દ્વારા કરવામાં આવેલા છે. જે ખાસ 4 તાલુકા છે, ભાભર, સુઈગામ, થરાદ અને વાવ, એમાં UGVCL વિભાગની 86 કરતાં વધારે ટીમ કાર્યરત છે. કુલ 297 જેટલા ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. એમાંથી હાલમાં 133 જેટલા ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે. સમગ્ર જે રાહત બચાવની કામગીરી છે તેને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લા કક્ષાની 19 સમિતિઓ વિવિધ જિલ્લા કક્ષાના અધિકારીઓની અધ્યક્ષતા હેઠળ બનાવવામાં આવી છે, જેમાં રાહત બચાવ, સ્વચ્છતા, કૃષિ, પશુપાલન, વિદ્યુત, રસ્તા મરમ્મત વગેરે સમિતિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 13 જેટલા નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, જેમાં દરેક તાલુકામાં નાયબ કલેક્ટર કક્ષાના જે 2 અધિકારી છે એમને નોડલ તરીકે નીમવામાં આવ્યા છે અને પ્રત્યેક તાલુકા માટે એક અધિક કલેક્ટર કક્ષાના અધિકારીને નોડલ તરીકે નીમવામાં આવ્યા છે. હાલમાં જે છેલ્લે માહિતી મળી રહી છે તે મુજબ વાવ તાલુકાના ભાટવર ખાતે જેટલા પણ લોકો 2 મકાનમાં ફસાયા હતા તે અંદાજિત 20 થી 25 લોકોને SDRFની ટીમ દ્વારા સફળતાથી રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર પરિસ્થિતિમાં ક્યાંય પણ જરૂર પડે તો જોધપુર ખાતે એરફોર્સ સ્ટેશનમાં હેલિકોપ્ટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલું છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા 3 દિવસથી પડેલા ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટ્યું છે અને પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. જોકે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વાવ તાલુકાના ભાટબર ગામમાં પૂરની સ્થિતિ સર્જાતા 69 જેટલા નાગરિકો પાણીમાં ફસાયા હતા, જેમનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ભાટબર ગામમાં વરસાદને કારણે ગામનો એક ભાગ અંદાજે 8 થી 10 ફૂટ ઊંડા પાણી હેઠળ આવી ગયો હતો, જેના કારણે 69 જેટલા નાગરિકો ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી થરાદ અને SDRFની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા ઝડપી અને સંકલિત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ 69 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. ગ્રામજનોએ આ ઝડપી કાર્યવાહી અને બચાવ કામગીરી બદલ SDRF ટીમ અને વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. હાલમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિસ્તારોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓ સોઈગામ, ભાભર, વાવ અને થરાદમાં છેલ્લા 3 દિવસથી પડેલા ભારે વરસાદ બાદ હવે રાહત અને બચાવ કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ અને પાણીનું મોટા પાયે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આજરોજ વહીવટીતંત્ર અને બનાસ ડેરીના સહયોગથી કુલ 1.5 લાખ ફૂડ પેકેટ અને 1 લાખ પાણીની બોટલ તૈયાર કરીને પૂરથી પ્રભાવિત ગામડાઓમાં પહોંચાડવામાં આવી રહી છે. ફૂડ પેકેટમાં સુખડી, ચવાણું, પાપડી અને ગાંઠિયા જેવા સૂકા નાસ્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક રાહત પૂરી પાડી શકે. આ ઉપરાંત થરાદ અને આસપાસના વિસ્તારોમાં લગભગ 3000 જેટલા પૂરગ્રસ્ત નાગરિકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. થરાદના દૂધ શીત કેન્દ્ર ખાતે એક તાત્કાલિક રસોડું શરૂ કરીને ભોજનના પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને આજે પણ 3000થી વધુ લોકોને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ આ રાહત કામગીરીમાં જોડાયા છે અને લોકો સુધી મદદ પહોંચે તે સુનિશ્ચિત કરી રહ્યા છે. આ કામગીરીથી વરસાદમાં ફસાયેલા લોકોને મોટી રાહત મળી છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું પાલનપુરમાં વિકાસના દાવા પોકળ સાબિત થયા. જ્યાં ખાડામાં રસ્તો શોધવો પડે ત્યાં પાલિકા તંત્રને કેમ નથી દેખાતી વાહન ચાલકોની વેદના. ડીસા પાટણ હાઈવે પર કાળનો પંજો. ટ્રેનની અડફેટે અજાણ્યા આધેડનું કરુણ અંત. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા. અને વરસાદના કહેરથી રાજોડા ગામ સંપર્ક વિહોણું બન્યું. જીવાદોરી સમાન રેલ નદી પર પુલની માંગ સાથે ગ્રામજનોનો પોકાર.
તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર નગરપાલિકાની બાંધકામ કમિટીના રાજમાં લાખો રૂપિયાના ખર્ચે રોડ રસ્તા બન્યા છે, પરંતુ આજે શહેરમાં એક પણ રોડ રસ્તો સારો રહ્યો નથી. શહેરના મોટાભાગના રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે પાલનપુરના કંથેરિયા હનુમાન રોડની ભંગાર હાલતને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલનપુરના કંથેરિયા હનુમાન મંદિર જોતા રોડની હાલત બદથી બદતર જોવા મળી રહી છે. આ રોડ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોતા ખાડામાં રોડ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. છેલ્લા કેટલાય મહિનાઓથી રોડ ભંગાર હાલતમાં છે, જેને લઈને સ્થાનિકો દ્વારા વારંવાર પાલિકાની બાંધકામ કમિટીના ચેરમેનને રજૂઆત કરવા છતાં લોકોની રજૂઆત બહેરા કાને અથડાઈને પરત ફરી રહી છે. અંબાજી ભાદરવા પૂનમના મેળા દરમિયાન સેવા કેમ્પના સંચાલકોએ પણ આ રોડની દુર્દશા અંગે પાલિકા તંત્રનું ધ્યાન દોરવા છતાં રોડની હાલત ઠેરની ઠેર રહેતા સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. આ અંબાજીને જોડતો રોડ છે અને અહીંયા આગળથી વારંવાર રજૂઆત કરવા છતાં બી કોઈ આ રોડનું કોઈ સોલ્યુશન લાવતા નથી. અને બાજુમાં રોડતે જોડતે કંથિયા હનુમાન ધામ પાલનપુર આ મંદિર છે, અહીંયા બી પબ્લિક બહુ આવે છે. ગાડીઓ તો દૂર પણ ચાલવાની બહુ તકલીફ પડે છે. અહીંયા આગળ વારંવાર રજૂઆત કરવા ખાતામાં રજૂઆત કરવા છતાં પણ કંઈ આ રોડનું કોઈ સોલ્યુશન લાવતા નથી. ઘણીવાર રજૂઆત કરી અને એના છોકરા બધા ભેગા થઈને રૂબરૂ કહીને આવ્યા છે, અરજી આપીને આવ્યા છે 1.5 મહિના પહેલાં. આ કેમ્પ માટે બી ખૂબ પ્રોસેસ કરી કે ભાઈ આ કેમ્પ છે એના કારણે અમને રોડ એ વ્યવસ્થિત કરી આપો. આ છેલ્લા લગભગ અમે 1.5-2 મહિનાથી તો હું રજૂઆત કરું છું, પણ વરસાદમાં ખૂબ અમને
તકલીફ પડે છે આ રોડ માટે. અરે ખાડા તો તમે ખાલી કેમેરા અહીંયા ભમાવો ને સાહેબ, તમે જુઓ ખાલી આ રોડની હાલત ખરાબ છે. ઉલટા ખાડા ભરે તો ઉલટા કીચડ થઈ જાય અને હેડવાની બી તકલીફ બહુ પડે. એનું કોઈ સોલ્યુશન લાવો આ વખત ગમે તે કરીને. શ્રી કંથેરિયા હનુમાન મંદિરે દર મંગળવાર અને શનિવારે ભક્તો દર્શનાર્થે આવે છે, જેઓને પણ ખાડા ખાબોચિયામાંથી પસાર થવું પડે છે. શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓ પણ પરેશાની ભોગવી રહ્યા છે. જય સિયારામ. આ કંથેરિયા હનુમાન રોડ છે. અહીંયા વારંવાર રજૂઆત કરતાં પણ હજી તંત્ર હલતું નથી નગરપાલિકાનું. અહીંયાથી બધા કર્મચારીઓ, બધા સરકારી કર્મચારી અહીંયાથી નીકળે અંબાઈ જવા માટે, પણ એમને એક આ રોડ નથી દેખાતો. બાકી એમના ઘર ગલી ખચકાના રોડ બનાવવામાં આવે છે. રાતોરાત ઘર ખચકાના રોડ બની જાય છે. પણ એક આ કંથેરિયા હનુમાન રોડ વારંવાર વરસાદ પાણી એટલું ભરાય કે કોઈ બીમાર લાચાર હોય, બિચારું કોઈ બુઢું હોય, એને જવું તો કહી દઈ શકે. અહીંયા રિક્ષાવાળા પણ આવવા માંગતા નથી. આ ભયંકર રોડ થઈ ગયો છે. આ ખાડા ખચિયા દેખો, પાછળ કેમેરો ફેરવો સાહેબ, કેટલા ખાડા ખચિયા પડ્યા છે. કોઈ બિચારું બીમાર લાચાર હોય, એને દવાખાનું હોસ્પિટલ જવું હોય તો કઈ રીતે જઈ શકે. વારંવાર રજૂ કરતા નગરપાલિકાને પણ કેટલી વાર નોંધ આપી છે, પણ હજી કોઈ જાગતું તંત્ર નથી આવ્યું. ડિસ્કો રોડને લઈને વાહન ચાલકોના વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે, જેથી રિક્ષાવાળાઓ પણ આ વિસ્તારમાં આવવાનું ટાળી રહ્યા છે. ત્યારે સત્વરે આ માર્ગનું સમારકામ હાથ ધરાય તેવી માંગ ઉઠી છે. હું એક રિક્ષા ડ્રાઈવર છું. દાડામાં 10 વખત અહીંથી પ્રસાર થઉં છું. ગાડીના સ્પેર પાર્ટ તૂટી જાય એટલા ખાડા છે. આ રોડ ઉપર કોઈ સુવિધા છે નહીં અને બહુ તકલીફ પડે છે. પાણી ભરાઈ જાય તો ખાડા દેખાતા જ નથી અને ગાડી બહુ પછડાય છે. આ છેલ્લા મહિના 1.5 મહિનાથી આવું જ છે. બહુ ખાડા છે, કોઈ ગણવા જ જેવા નહીં. આ ભંગાર રોડને લઈને સ્થાનિક વેપારીઓની રજૂઆત બાદ બાંધકામ કમિટી દ્વારા માત્ર થાગડ થીગડ કરી સંતોષ માનવામાં આવે છે. રોડ બનાવવાને બદલે રોડના ખાડા પૂરી બાંધકામ કમિટીના શાસકોના પેટના ખાડા પૂરવામાં આવતા હોવાનો ઉભરો સ્થાનિકોએ ઠાલવ્યો હતો. ત્યારે પાલિકાના વહીવટને વગોવતી બાંધકામ કમિટી પર ભાજપ મોવડી મંડળ લગામ કસે તેવી માંગ ઉઠી છે. હા, અહીંયા કંથેરિયા હનુમાન પર મેન માર્ગ છે અંબાઈ જવાના રસ્તાઓ પર, પણ અહીંયા બહુ ખાડા હોવાથી પબ્લિકને ઘણી તકલીફ પડે છે અને 2 મહિનાથી સતત ખાડા પૂરે છે. વળી પાછું વરસાદ આવે છે, એનો પાછા ખાડા પડી જાય છે. વારંવાર આ તકલીફ પડે, એનું યોગ્ય નિરાકરણ થાય, યોગ્ય સ્ટોન નાખવામાં આવે જેવા તો થોડું નિરાકરણ હાલ પૂરતી રાહત થાય. અહીંયા અમે 5 વર્ષથી બેઠા છીએ. અમે દેખીએ છીએ કે આ રોડનું કાયમી ખાતે આનું આ જ ખાડા પડવા અને લોકોને તકલીફો પડતી જ હોય છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંયા ખાલી ચાલુ ડામરનો રોડ બનાવ્યો, આગળ આરસીસીનો બનાવ્યો. અહીંયા આરસીસીનો બનાવવાની જરૂર હતી, પણ આરસીસીનો બનાવ્યો નહીં, ખાલી ચાલુ ડામરનો રોડ બનાવ્યો એટલે વારંવાર તૂટે છે. એટલે કોઈ તો આરસીસી રોડ બનાવે, અગર તો પથ્થર નાખી અને કાયમી ઉકેલ કરે, એવી અમારી રજૂઆત છે. ખાડાઓ તો અસંખ્ય ખાડાઓ છે. નગરપાલિકાઓ આવે ઠેકડ ઠાકડ મારી જાય છે, કમ્પ્લેનો કરો એટલે એ લોકો કામ કરે છે. પણ અમુક શું છે, વરસાદ વધારે છે એટલે કહેવાનો મતલબ કે 1-2 દિવસનું બધું હતું અને ખાડા થઈ જાય છે. આવે છે રાજુભાઈ ડાભી આવે છે, આશાબેન આવે છે, જોવા આવે છે. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ છલકાઈ જવાની તૈયારીમાં છે, જેના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની વિપુલ આવક નોંધાઈ રહી છે. ડેમની સપાટી હાલમાં 597.40 ફૂટને પાર કરી ગઈ છે, જે ભયજનક સપાટી 604 ફૂટની નજીક છે. ડેમ 81.27% ભરાઈ ચૂક્યો છે. આજે સાંજે 5 વાગે ડેમમાં 5209 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી, જે સતત વધી રહી છે. આ વર્ષે ડેમ સંપૂર્ણ ભરાઈ જવાની શક્યતાને કારણે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે. તેનાથી તેમને ડબલ પાકનો લાભ મળશે. આ પરિસ્થિતિ કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ આશાસ્પદ છે. રાજસ્થાનના પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભારે વરસાદને કારણે પર્યટકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માઉન્ટ આબુના એસડીએમ ડોક્ટર અંશુપ્રિયાએ આ આદેશ જારી કર્યો છે. રવિવારે ભારે વરસાદના કારણે 7 ધૂમ પાસેનો મુખ્ય માર્ગ ધોવાઈ ગયો હતો, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. ભારે વરસાદને કારણે માઉન્ટ આબુ ખાતે જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે. રવિવારે બપોર બાદ માઉન્ટ આબુ રોડ તળેટીથી હિલ સ્ટેશન વચ્ચેનો રસ્તો ધોવાઈ ગયો હતો. આ ઘટના બાદ તંત્ર દ્વારા રાત્રિના 8:30 થી સવારના 6 વાગ્યા સુધી માત્ર આવશ્યક સેવાઓના વાહનોને જ પ્રવેશ આપવામાં આવતો હતો. ત્યારબાદ સ્થાનિક લોકો માટે પ્રવેશ શરૂ કરાયો છે. હાલમાં સુરક્ષાના કારણોસર અને માર્ગનું સમારકામ પૂરું ન થાય ત્યાં સુધી માઉન્ટ આબુમાં પર્યટકોનો પ્રવેશ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.
એસટીએમ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ કોઈ પણ હોટેલ સંચાલક પર્યટકોને રૂમ આપી શકશે નહીં. તંત્ર દ્વારા માર્ગનું સમારકામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને આશા છે કે બુધવાર સુધીમાં રસ્તો ફરીથી શરૂ કરી શકાશે. પર્યટકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ બુધવાર સુધી માઉન્ટ આબુ ન આવે અને જો આવવું હોય તો આવતા શનિ રવિવારે જ આવે, જેથી ત્યાં સુધીમાં રસ્તો સંપૂર્ણપણે બની જાય. ऑलमोस्ट हमारी आबू रोड से माउंट आबू जो सड़क जाती है वो टूट गई है. अभी हम सभी उसी स्थल पे खड़े हुए हैं. कल भी शाम को रोड टूटने के पश्चात मौके का निरीक्षण किया गया रेवेन्यू, फॉरेस्ट और पीडब्ल्यूडी के साथ, और आज वापस से इसका निरीक्षण किया गया है. कल जब रोड टूटा तो हमने पूरे रोड की जो है वो बैरिकेडिंग करवा दी. एक एडवाइजरी भी जारी हुआ. जो माउंट आबू में कल वीकेंड था तो वीकेंड के हिसाब से टूरिस्ट को क्या करना है, क्या एहतियात बरतना है, और हमने कल शाम तक ऑलमोस्ट जो भी माउंट आबू में टूरिस्ट थे वो वापस सुरक्षित अपने अपने स्थान पर चले गए हैं. ये बहुत अच्छी खबर है. उसके अलावा जो रोड की रिपेयरिंग की बात है, पीडब्ल्यूडी की तरफ से भी निरीक्षण कर लिया गया है और जैसे ही बारिश से हमें निजात मिलती है रोड का जो रिपेयरिंग वर्क है वो वापस से पुनः चालू हो जाएगा. कल रात के 9 बजे के आसपास एक मीटिंग भी ली गई एसडीएम कार्यालय में, जिसमें जितने भी असेंशियल सप्लाईज हैं, पेट्रोल, डीजल, खाने के पदार्थ, दूध, सब्जी, उन सब का स्टॉक लिया गया और माउंट आबू में किसी भी आपदा से निपटने के लिए पर्याप्त संसाधन, पर्याप्त सोर्सेज मौजूद हैं. किसी को भी घबराने की और डरने की आवश्यकता नहीं है. आज हमारे ऊपर कुदरत भी थोड़ी मेहरबान है क्योंकि सुबह से बारिश काफी कम है, तो हम आशा करते हैं कि आज शाम से लेके कल तक बारिश रुक जाएगी और जो रोड का सिविल वर्क है, रिटेनिंग वॉल कंस्ट्रक्ट करने का, वो भी शीघ्र अतिशीघ्र चालू हो पाएगा. माउंट आबू के लोगों से मेरा रिक्वेस्ट रहेगा कि जैसे आपने पिछले दिनों में प्रशासन का बहुत सहयोग किया है वैसे ही आप सहयोग करें. हमने सारे आपातकालीन नंबर्स भी जारी किए हैं. किसी को किसी भी प्रकार की समस्या हो तो हेल्पलाइन नंबर्स पे जुड़ सकते हैं, कॉल कर सकते हैं. इसके अलावा जो भारी वाहन है उनका मूवमेंट अग्रिम आदेशों तक बाधित रहेगा. छोटी गाड़ियों के माध्यम से जो लोकल लोग हैं वो ट्रैवल कर सकते हैं और जो एसेंशियल सप्लाईज हैं वो भी छोटी गाड़ियों के माध्यम से मूव कर सकते हैं. तो आप सभी सुरक्षित रहें और प्रशासन का सहयोग दें. प्रशासन आपके ડીસા પાટણ હાઈવે પર ભોપાનગર ફાટક નજીક એક દુઃખદ ઘટના બની છે. ટ્રેનની અડફેટે આવતા એક અજાણ્યા આધેડનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે. મળતી માહિતી મુજબ આ ઘટના આજે વહેલી સવારે ભોપાનગર ફાટક પાસેથી પસાર થતી ટ્રેન સાથે બની હતી. ટ્રેન પસાર થઈ રહી હતી તે સમયે અજાણ્યા આધેડ કોઈ કારણોસર ટ્રેનની અડફેટે આવી ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. હાલમાં પોલીસે મૃતકની ઓળખ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ આધેડ કોણ હતા અને તેઓ કયા સંજોગોમાં ટ્રેનની અડફેટે આવ્યા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું અને વરસાદના કહેરથી રાજોડા ગામ સંપર્ક વિહોણું બન્યું. જીવાદોરી સમાન રેલ નદી પર પુલની માંગ સાથે ગ્રામજનોનો પોકાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો
તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના રાજોડા ગામના લોકોએ સરકાર સમક્ષ એક મહત્વની માંગણી કરી છે. ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા રેલ નદીના વહેણ પર એક નાનો પુલ અથવા કોઝવે બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. તેમની આ માંગણીનું મુખ્ય કારણ એ છે કે ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને નદીના પાણીના પ્રવાહને કારણે રાજોડા ગામ આજુબાજુના અન્ય ગામો સાથેનો સંપર્ક ગુમાવી દે છે. રાજોડા ગામ મેવાડા, આલવાડા અને અનાપુરગઢ એમ 3 મુખ્ય માર્ગો દ્વારા જોડાયેલું છે, પરંતુ વરસાદ અને પાણીના પ્રવાહને કારણે આ ત્રણેય માર્ગો બંધ થઈ જાય છે, જેનાથી આખું ગામ સંપર્ક વિહોણું બની જાય છે. રેલ નદી પરના રસ્તા પર પાણી ભરાતા ખાસ કરીને દૂધ ઉત્પાદકો અને શાળાએ જતા બાળકોને ભારે મુશ્કેલી પડે છે. તેમને ઘરે કે ખેતરોમાં બેસી રહેવું પડે છે. સરપંચે વધુમાં જણાવ્યું કે સરકાર દર વર્ષે રેલ નદીના રસ્તાના સમારકામ પાછળ લાખો રૂપિયા ખર્ચે છે, પરંતુ પાણી આવતા જ આ ખર્ચ અને રસ્તો બંને ધોવાઈ જાય છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ ફક્ત એક પુલ કે કોઝવે જ છે. ગ્રામજનોની આ રજૂઆતને ધ્યાનમાં રાખીને જો સરકાર રેલ નદી પર પુલ બનાવે તો વરસાદી માહોલ દરમિયાન પણ ગામમાં જરૂરી સેવાઓ અને સુવિધાઓ ચાલુ રહી શકે છે અને ગ્રામજનોની મુશ્કેલીનો કાયમી અંત આવી શકે છે. એમાં સરકારશ્રીને એટલી વિનંતી છે કે અમારે વારે ઘડિયા રેલ નદી આ વખતે 8 થી 10 વખત આવીએ અને રેલ નદી આવે એટલે અમારા રસ્તા બધા બ્લોક થઈ જાય. અન્નાપુરગઢ જવાવાળા રસ્તામાં કાયમ પાણી આવે એટલે બ્લોક થઈ જાય. મેવાડા જવું હોય તો રસ્તો બ્લોક થઈ જાય. આલવાડા વળો આવે એટલે રસ્તો બ્લોક થઈ જાય. એટલે અમે ક્યાંય સંપર્ક વિહોણા થઈ જાય. અમારો ગામ છોકરો તો સ્કૂલે જતા નથી, અઠવાડિયું શાળામાં છોકરો જઈ શકતો નથી. તો અમે સરકારશ્રીને એટલી નર્મ વિનંતી કે અમારે પુલ બનાવી આપો તો અમારા ગામ કાયમ માટે સરળતાથી જઈ શકે, અવર જવર જવું હોય તો જઈ શકે. પછી કોઈ બીમાર માણસ હોય તો પણ અમે જઈ શકતા નથી અને અમે સંપર્ક વિહોણા થઈ રહ્યા તો ક્યાંય જઈ શકતા નથી. ખેતરવાળા ખેતરમાં રહે, ગામવાળા ગામમાં રહે. એટલે અમારે દૂધ જે અમારો ધંધો દૂધ અને પશુપાલનનો છે, તો પશુ જે દાડે નદીમાં પાણી આવે એ દાડે કોઈ દૂધ ભરાવા પણ જઈ શકતો નથી. એટલે ઘણું જ નુકસાન આવે. વારે ઘડીએ આવું બને. એટલે સરકારશ્રીને વિનંતી હાથ જોડી નર્મ વિનંતી ગામની એક જ માંગે કે અમારે આ નાપુરગઢ જવા માટે પુલ જેવો વ્યવસ્થા કરી આપે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. બનાસકાંઠામાં પૂરના કહેર વચ્ચે તંત્રનો ખડેપગે જંગ. અધ્યક્ષ ખુદ ટ્રેક્ટર પર બેસીને પહોંચ્યા લોકોની વહારે. પાલનપુરમાં વિકાસના દાવા પોકળ સાબિત થયા. જ્યાં ખાડામાં રસ્તો શોધવો પડે ત્યાં પાલિકા તંત્રને કેમ નથી દેખાતી વાહન ચાલકોની વેદના.
ડીસા પાટણ હાઈવે પર કાળનો પંજો, ટ્રેનની અડફેટે અજાણ્યા આધેડનું કરુણ અંત, ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા. અને વરસાદના કહેરથી રાજોડા ગામ સંપર્ક વિહોણું બન્યું, જીવાદોરી સમાન રેલ નદી પર પુલની માંગ સાથે ગ્રામજનોનો પોકાર. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.